આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ ચાણસ્મા હાઈવે રોડ પર આવેલ હરિપુરા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા લોકોને પડતી હાલાકી। ચાણસ્મા હાઈવે રોડ ઉપર ગુજરાત વિદ્યુત બોર્ડની બાજુમાં આવેલ હરિપુરા મલપરા વિસ્તારમાં વરસાદી પાણી કોઈ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે હરિપુરા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। હરિપુરા વિસ્તાર રહીશો મળતા લોકો પોતાની વેદના મીડિયા સમક્ષ રજૂ કરી હતી કે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા સામનો કરી રહ્યા છે। આ પાણી ઘૂંટણસમાં પાણી કારણે અવરજવરમાં ઘણી સમસ્યા ઊભી થઈ રહી છે। બાળકોમાં અભ્યાસ કરવા જઈ શકતા નથી અને અમારા ધંધા રોજગારી માટે જવા આવવા માટે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। તેમજ કોઈ વ્યક્તિ બીમાર પડે તો ગાડી કે રિક્ષા 108 જેવા વાહનો પણ પાણી વધારે હોવાથી આવતા નથી। અમો ઘણીવાર મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ અમારી નાના સમાજની વેદના સાંભળવા તૈયાર નથી। તો આ બાબતે આ પાણી કાયમી નિકાલ માટે ગટર વ્યવસ્થા થાય તો આ પાણી કાયમી હલ થઈ શકે તેમ હોવાથી લોકો અહીંયા વરાળ ઠાલવી રહી હતા। આ પાણી ભરાઈ રહેતા અમારા નાના ભૂલકાઓ પાણીજન્ય રોગો ભરડામાં ના આવે તે માટે ચિંતા વ્યક્ત કરી હતી। રિપોર્ટર લક્ષ્મીચંદ સોલંકી, પાટણ। મારું નામ રેશમબેન। શું તમારે સમસ્યા છે અહીંયા? અમારે આજકાલ કરતી 3 વર્ષથી રોડ બનાવ્યો તારનો આ પાણીની રોમેન્સ છે। ધપા બહાર ચમચમ નેરું અમારે કોઈ શાકભાજી લેવા જાવું, છોકરા ભણવા મેળવા જાવું કે દાણા દળવા જાવું પૂરે ચો કર્યો ને અમને કરી આલે જે આ હરિપુરા મલવાસ કહેવાય। 3 વર્ષથી આ રોમેન્સ છે રોડ કરવા ગયા તારનો જ્યાં ગટર અમને નવીન ચાલન પાણીનો વિકાસ કરો। બેન કાનાભાઈ, અમારા વિસ્તારમાં સાહેબ પાણી બહુ ભરાઈ રહે છે। આ સુધી થઈને 3 વખત અરજી લખીને આલી સાહેબ પણ પાણી નેટતું જ નહીં અમારે। આ કોઈક મોદા પડીએ બીમાર પડીએ સાહેબ તો આ પાણીની વ્યવસ્થા કરતા નથી। અમારે 108 આવી શકતી નથી હોય કેમ કે પાણી હોય ભરેલું ને ભરેલું જ રહે છે। હવે આ અરજી કેટલી આલી સાહેબ? 3 વખત અરજી આલીને આ 4થી અરજી તમારી જોડે આવે સાહેબ। હવે આ પાણીની વ્યવસ્થા કરો તમે થોડી ઘણી। અહીં આવવા જવામાં શું તકલીફ પડે છે તમને? આવવા જવાનું સાહેબ એમ કે આ પાણી ઠેક સુધી ભરેલું હોય એટલે હડવાનો માર્ગ કેટલું સમય પાણી કેટલું ભરાઈ રહ્યા છે? ખાસું આ ઢેતણ સુધી પાણી ભરાઈ રહે છે। તો આ બાબતે તમે કોઈને રજૂઆત કરી? રજૂઆત સાહેબ 2 વખત કરી, 3 વખત કરી। આ સુધી થઈને 3મી વખત થાય છે। કયા ચોમાસામાં રજૂઆત કરી હતી અને આ ચોમાસું આવ્યું ફેર રજૂઆત કરીએ સાહેબ। અમે ગટરો કોઈક નવી નાખો, પાણી કરે, મચ્છર કરડે તો બીમાર બહુ પડી જઈએ છે અમે પણ 108 આવવાની કોઈ ફરિયાદ જ નથી। બોલે જો તો હવે આ છે જેણા છોકરા હોય એ પાણી રખડતા હોય એ બીમાર પડી જાય સાહેબ। જો જઈએ અમે જવાનો કોઈ આવડત નથી, જવો ક્યાં? ઘરમાં કેટલાક ભાઈ પી રહીએ સાહેબ। તો પાણીનો તો થોડો ઘણો તો નિકાલ આવવો જોઈએ ને સાહેબ। હવે આ જે તે કરીને આ પાણીનો નિકાલ કરો સાહેબ તો અમને થોડાક બીમાર પડીએ, કોઈ વ્યવસ્થિત રહે તો શરીર થોડું સારું રહે, કોઈ સાધન બીજા આવે એવું રાખો તો હેડવાનો રસ્તો હોય તો સાધને આવી શકે હોય। આપનું નામ શું? હા, શું કહેવા માંગો છો સાહેબ? પાણી ભરાયેલી સમસ્યા છે। કયા વિસ્તારમાં પાણી ભરાય છે અને કેટલા સમયથી ભરાય? હરિપુરા મલવાસ। એટલે તમે અહીંયા તમારી રિક્ષામાં તકલીફ ઘરમાં મેળવામાં કાયમ તો શું થવું જોઈએ આનું તાત્કાલિક? શું થવું જોઈએ? હું થવું જોઈએ પાણી નિકાલ જવો, બીજું કશું થવું ના જોઈએ। પાણી ના ભરાવવું જોઈએ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।